નમસ્કાર મિત્રો, હું છું આપનો મિતેશ પરમાર ને આપણે બીજી વાર વિડીયોમાં આવી ગયા છીએ. ઘણા મિત્રોની રિક્વાયરમેન્ટ હતી કે તમે મિતેશભાઈ વિડીયો બનાવો બીજો જીરા વિશેનો. એટલે જીરા વિશેનો વિડીયો બનાવવાનો મેન હેતુ કે થોડીક જીરા વિશેની ગેરમાન્યતા છે ખેડૂત વર્ગમાં, એ દૂર કરવાની છે. શરૂઆત કરતાં પહેલાં આપણે જીરા વિશેની ગેરમાન્યતા છે એ દૂર કરવી છે કે અત્યારે માણસના મનમાં કેટલી જાતના થોડો વાયદો સુધરો અને ચણ ઉતર ને અથડામણના ભાવ થાય છે એટલે ઘણી ગેરમાન્યતાઓ છે. અત્યારે જીરાના હાજર ભાવ આજે આપણે વિડીયો બનાવી છે 10/5/2024 અખાત્રીજના દિવસે. આજનો હાજર ભાવ 4800 થી 5200 રૂપિયાના ગોંડલિયાળમાં ભાવ છે. 5200 એપ્રોક્સ 5200-5300 ભાવ છે. હવે હમણાં મિત્રો 10 દિવસમાં જીરો વાયદો બેન્ચમાર્ક વાયદો 2200 વધી ગયો. ગયા વીકમાં ગોંડલ યાર્ડમાં જીરાની આવક 500 બોરી હતી. આ વીકમાં ખેડૂત મિત્રો 1000 બોરીની કરી નાખી એક વીકમાં. થોડોક વાયદો સુધરો, થોડાક ખેડૂતો ગેલમાં આવી ગયા છે જીરાનો ભાવ વધ્યો એટલે. પણ રાહ જોવો, વેટ એન્ડ વોચની સ્થિતિ છે. હજી તમારે તમારો એકો તમારી પાસે રાખવાનો છે, વેચવાનું નથી. અત્યારે માર્કેટ ઘણા મિત્રો પૂછતા હોય કે માર્કેટ એક દી વધે છે હોય તો એક દી ઘટે છે, એક દી વધે. પ્રોફિટ બુકિંગ હાલે છે અત્યારે. પ્રોફિટ બુકિંગ અત્યારે વેપારી વર્ગ એવું કરે છે કે વચમાં ભાવ 4200-4500માં જીરાની ખરીદી કરેલી હતી. 4200-4500 જે જીરાની ખરીદી કરેલી હતી એ અત્યારે 5252ના સિંગાપુર ક્વોલિટીના ભાવ થઈ ગયા છે. એટલે ભાવ પ્રોફિટ બુકિંગ કરી લે. હવે અત્યારે એક પ્રકારે પરિસ્થિતિ એવી થઈ છે, માર્કેટ કન્સોલિડેશન થાય છે. 25000 થી 27500 નું લેવલ બ્રેક કરશે ને તો 33500 નું લેવલ રેઝિસ્ટન્સ લેવલ આવશે. કન્સોલિડેશન પીરિયડ એવો હોય માર્કેટમાં કે આજ વધે કાલ ઘટે, આજ વધે કાલ ઘટે. એનો એક કાયમી 1500 રૂપિયાની મુવમેન્ટ આવતી હોય બેન્ચમાર્ક વાયદામાં. 20 મેનો વાયદો હાલે અત્યારે. 20 મેમાં સેટલમેન્ટ તારીખ 19/5 છે, 19 ને 20/5. એટલે હવે કન્સોલિડેશન પીરિયડ હાલતો હોય ને એટલે એમાં વેપારીનો માલ ઠલવતા હોય. આપણે જાણવા માલુમ પડતું હોય તમને કે ઊંઝા યાર્ડમાં 25000 બોરીની આવક તો 50000 બોરીની આવક થઈ હોય તો એ વેપારીએ 4500-4200ની જે ખરીદી કરેલી હોય એ અત્યારે 5000માં વેચતા હોય, એને 500-800નું પ્રોફિટ બુકિંગ કરવું હોય, એને જીરું વેચાતું લીધું છે એટલે એને પેટમાં અત્યારે જીવડા મોટા થતા હોય કે 500-800 કમાઈ લે. આપણે વેચાતું જીરું લીધું નથી, આપણું જીરું ઘરનું છે. પછી બીજા નંબરમાં અત્યારે એક ભરવાનો ભાવ થઈ ગયો. અત્યારે જે મોટા મગરમચ્છ વેપારી છે અત્યારે 5055 ની ખરીદી ઓલરેડી કરતા જ હોય. અખાત્રીજ આસપાસ રામનવમી પછી એપ્રિલ મેના એન્ડમાં અત્યારે હાલતું જ. રામનવમી પછી જીરાની ખરીદી સ્ટોકિસ્ટ અત્યારે એક્ટિવ થઈ ગયા છે. હજી ડોમેસ્ટિક ગ્રાહકી છે, ઘરેલું મોલની ગ્રાહકી ને એવી બધી ગ્રાહકી છે. ઊંઝામાં અત્યારે આવક 20 થી 25000 બોરીની છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં. ગોંડલ યાર્ડમાં 500 ની હતી, અત્યારે 1100 ગણીની આવક છે આજની તારીખે માર્કેટ ચાલુ હતી. અત્યારે બધે કે ચૂંટણીનો માહોલ છે. હજી એક મહિનો ઘરેલું ગ્રાહકી રહે. સ્ટોકિસ્ટ એક્ટિવ થઈ ગયા છે અત્યારે માર્કેટમાં. હવે ગાડી હાલતી થઈ ગઈ છે. હાલતી ગાડી હવે બધાને તેજી જ દેખાતી હોય. તો વરસાદનું આગાહી એવી, એક વરસાદ થઈ ગયો પછી આગાહી વાળો પાછી આગાહી કરે, પાછી એની સાચી જ પડે. આમ એકવાર ગાડી હાલતી થઈ ગઈ પછી હાલતી જ રહીએ. એક ચીન વિશેની ગેરમાન્યતા છે કે ચીનની ખરીદી નીકળી, ચીનમાં પાક નબળો છે. તો મિત્રો તમને માલુમ થાય કે ચીનવાળા છે ને એ શું કરે ને એ જ આપણે ખ્યાલ નથી આવતો. કોઈ એનું કોઈ પણ એગ્રી વાયદો, એગ્રી કોમોડિટી, એની જણસીની આવક, એનો ક્રોપ, એ કોઈ જાતનું કાંઈ બહાર પાડતા નથી. ઘણા મિત્રો આપણે મોબાઈલમાં જોતા હોય, યુટ્યુબમાં આવતા જ હોય, મારા જેવા કેટલાય આવતા હોય. એમ કે ચાઇનામાં અત્યારે ક્રોપ વધારે છે ને આમ. એ પણ તમને કેમ ખબર પડી? ચાઇના એનું સરકારી ખાતું જેટલું
સક્ષમ છે કે એનું કોઈ પણ જાતની ડેટા બહાર લીક નથી થવા દેતા. એ શું કરે છે, કેટલો એનો ક્રોપ છે. એ બીજી માન્યતા એવી છે કે ચાઇનામાં જીરુંનું વાવેતર જાજુ છે. બેઇજિંગ પ્રાંતમાં ને હોંગકોંગમાં ને બધા વાવેતર એને મિત્રો છેલ્લા 2 વર્ષથી ચાઇનામાં વાવેતર થાય છે. નકર જીરું કોઈ દી વાવતા નહીં. એમાં હમણાં 10 દિવસ પહેલાની વરસાદ પડ્યો ને આ જીરું પહેલી વખત છે. એમાં વધારે વિસ્તારમાં પહેલી હેક્ટર દીઠ વાવેતર અત્યારે પહેલી વખત ચાઇનામાં જીરાનું આટલું થયું છે. હવે જીરાનું વાવેતર થયું એટલે આપણે નક્કી કન્ફર્મ કરી લીધું કે હવે જીરાનો ક્રોપ વધારે આવશે. તો હવે જીરું એને થાય કે નહીં તો ખબર નથી. તાત તમે સટ્ટો મારવા માંડ્યા છો. એટલે જીરાની કોઈ ચાઇનાની એવી બધી આવક નહીં થાય. એની આવક થાય તો એ આપણું પોતે ભારતનું જીરું આયાત કરે છે. એ આયાતી દેશ છે. તો એને આ જ વખતે વાવ્યું છે તો આયાત કરવું પડશે. કારણ કે એની પાસે એટલો મર્યાદિત જથ્થો નથી એને જેટલો જોઈ છે એટલો. એને ખાલી ટ્રાયલ બેઝ ઉપર જીરું વાવતા અહીંયા પણ ગુજરાતમાં ને કચ્છમાં સફરજન વાવતા હોય તો સફરજન આખા દેશને પૂરા પડે. ટ્રાયલ બેઝ ઉપર સફરજન થતા હોય, સારી ક્વોલિટી થતી હોય, પણ કેટલા માત્રા કેટલી એની. એટલે એ ગેરમાન્યતા દૂર કરવાની હતી ચાઇના વિશે. ચાઇનાએ ખાલી વાવ્યું છે તો થાય કે નહીં ચાઇનાવાળાને ખબર નથી ને યુટ્યુબરને ખબર પડી કે ચાઇનામાં આટલો 1 જૂનથી આટલું ઉત્પાદન થઈ જાય અને ઇન્ડિયામાં આવવા મળશે. ચાઇના આયાતી દેશ છે. દર વખતે આ ટાઈમે રામનવમીથી ઓગસ્ટ જન્માષ્ટમી સુધી આપણી પાસે ખરીદી કરે છે. હવે રહી સાઉદી અરેબિયા, UAE, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. હવે લોકો ત્યાં અત્યારે યુદ્ધનો માહોલ છે. યુદ્ધનો માહોલ એટલે ત્યાં નથી પણ એ બધા એને સંકળાયેલા એકબીજા હોય એટલે એ લોકોનું જે એક્સપોર્ટ કરતા એ બીજા દેશમાં એની એક્સપોર્ટ ઓછું થાય છે અત્યારે. એ બધા એ દેશ આપણી પાસેથી ખરીદી તે ચાલુ થઈ છે. નવા સમાચાર મુજબ ઇન્કવાયરી પાછી ચાલુ થઈ ગઈ છે. વચમાં થોડીક ઇન્કવાયરી સ્ટોપ હતી. એટલે આ એક એવી ગેરમાન્યતા છે. એ બીજી હતી ચૂંટણીની. હવે આ જીરાનો જે બેન્ચમાર્ક વાયદો છે એનું મેઇન કારણ ચૂંટણી પૂરી થઈ. ચૂંટણી પૂરી થઈ એટલે તો તમે પૂછશો કે એનું શું કારણ હોઈ શકે. ચૂંટણીમાં વેપારીના રૂપિયા છૂટા થઈ ગયા. વેપારી હવે થોડાક આમ સશક્ત થઈ ગયા, આળોમાં આવી ગયા. કારણ કે 3 લાખ રૂપિયા સુધીની છૂટ હતી. ગમે ત્યાં તમારે હેરફેર કરવી હોય તો જીરાનો તો મણિકો જ મોંઘો, 5000 રૂપિયા 5500નો મણિકો. એટલે હવે એના પૈસા છૂટા થઈ ગયા છે. ચૂંટણી પૂરી થઈ છે. હવે સરકારે છૂટ આપી છે કે તમે નાણાકીય વ્યવહાર તમારી રીતના તમારી સક્ષમતા મુજબ તમે નાણાકીય વ્યવહાર કરી શકો. હવે અત્યારે કન્સોલિડેશન હાલે. કન્સોલિડેશન પીરિયડ 15-20 દિવસનો રહેશે. આમાંથી કોઈ જીરામાં ઉતાવળ કરવી નહીં. જીરાના 500 થી 7000 રૂપિયા ઓગસ્ટ પછી ફાઇનલ છે. ધીરજ રાખો, વેટ એન્ડ વોચ. કોઈ પણ અફવાથી બીતાની. ચાઇના શું કરે છે કે શું કરે એ કાંઈ કોઈ માહિતી આપતા જ નથી ચાઇનાવાળા. કોરોના આવ્યો તો ખબર પડી, કોરોના અહીંયા આવી ગયો ત્યાં ખબર પડી. કોરોના ચાઇનામાંથી નહીં આવ્યો તો ના પહેલે ખબર પડી. પણ જીરાની ખબર પડી જતી હોય તો કોરોનાની કેમ ખબર ના પડી. એટલે ઘણા એવા છે. જો 27,500નું લેવલ આ કન્સોલિડેશન માર્કેટ તોડશે તો 33,500નું નવું લેવલ આવશે. પછી એક નવી તેજીનો દોર ચાલુ થાય. અત્યારે પ્રોફિટ બુકિંગ હાલે છે. 4200-4500નો માલ લીધો એ 5000માં વેચે છે. એટલે કાયમી માર્કેટ આ રીતના 15-20 દિવસ અથડાયા કરશે. પાછો આવી ગયો મિત્રો 1055 રૂપિયા વાયદો સુધરેલો હોય બેંચમાર્ક વાયદો 20 માર્ચનો, સોરી 20 મેનો, 20 જૂનનો વાયદો પણ સુધરેલો હોય. તો કેટલો સુધરેલો મને યાદ નથી અત્યારે, પણ આજે 20 જૂનનો વાયદો સુધરેલો છે. ને FIS વાળા 1,03,00,000 બોરીની આવક થશે. અત્યારે 50 થી 55 લાખ બોરી વેચાઈ ચૂકી છે ગુજરાતમાં અને રાજસ્થાનમાં, ઓવરઓલ રાજસ્થાનમાં. હવે રહી છે 25 લાખ બોરી. તો 28 લાખ બોરી કાઢવી ક્યાંથી? ત્યાં ઉત્પાદન છે જ નહીં. ડરનો માહોલ છે, બીતાની. નિરાશ રાખો, તમારો માલ છે, તમે પેદા કરેલો માલ છે, કેમ વેચવો એ તમને તો મારા કરતાં વધારે સમજ હોવી જોઈએ. નિરાશ રાખો, એ આપણામાં જ કમાઈ છે, આપણે આપણામાં જ ના કમાઈ. વેચવામાં સાવ ઉતાવળ કરો, સાવ નિરાશ રાખો એકદમ. ભલે, નમસ્કાર, થેન્ક યુ. વિડીયો સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલ.